નમસ્કાર. નમસ્કાર. બરાબર છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એક બહુ મહત્વનું સાધન છે. તેનો સદુપયોગ કરીએ તો ફાયદા છે, પણ ખોટો ઉપયોગ થાય તો બહુ મોટું દૂષણ અને પડકારો છે. બસ આ પડકારોની સામે બાઘાની જેમ લડવાને બદલે સમજણપૂર્વક લડીએ. બસ એ સમજણ, એ દિશા, એ વિચાર આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. આજે 152મો થર્સડે થોટ છે. ગયા 151માં થર્સડે થોટમાં કમલેશભાઈ ખાસ ઉપસ્થિત છે. મસાલાવાળાને જોરદાર તાળીથી વધાવી. એને આપણને બહુ હસાવ્યા, પણ હસવું હવે બહુ મુશ્કેલ થતું જાય છે, કારણ કે સમય બદલાયો છે અને બદલાયેલા સમયની સાથે નવા પડકારો આવી રહ્યા છે. અને એમાં સૌથી મોટો પડકાર હોય તો એ સોશિયલ મીડિયાનો છે. બસ એ સોશિયલ મીડિયાના પડકારોની વાતો કરવા અને આપણને સરસ મજાની સમજણ આપવા માટે ઉપસ્થિત આજના વક્તા એવા કોમલબેનને આપણે જોરદાર તાળીથી વધાવીએ. કોમલબેન સંજયભાઈ એ પોતે એક મોટિવેટર છે, એક વક્તા છે, મૂળ શિક્ષક હતા. એ કોમલબેન બાઘાની વાત તો પ્રતીક હતી, પણ બાળકોને સોશિયલ મીડિયાથી જો દૂર હટાવવા હોય તો એને વાર્તા કહો, અને વાર્તા કેમ કહેવાય એનો શ્રેષ્ઠ અહીંયા ઉદાહરણ પૂરું પાડ્યું હોય એવા વિશ્વને જોરદાર તાળીથી વધાવો. આજે યોગાનો યોગ છે. બે મહેમાન અહીંયા આવ્યા પછી ખબર પડી કોમલબેનનું ગામ અને વિશ્વનું ગામ બાબરા પાસે ઊંટવડ ગામ છે, બે એક ગામના છે. આજે વિશેષ આનંદ છે કે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જે ખૂબ મોટું ફાઉન્ડેશન મંદિર ઉમિયાનું બનાવી રહ્યા છે અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખૂબ મોટું કામ કરી રહ્યા છે. આજે મહેમાન બનીને આવ્યા છે એવા પ્રવીણભાઈ, એવા જ ઉમિયા પરિવારના ખૂબ અગ્રણી એવા મને શ્રી ગોલભાઈ, અમદાવાદ અને ઉમિયા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા રાજુભાઈ, એમને પણ જોરદાર તાળીથી વધાવીએ. સ્ટેજ ઉપર ઉપસ્થિત ભવનભાઈ, સૌજીભાઈ, અરવિંદભાઈ, ભાવેશભાઈ, હાર્દિકભાઈ, રાજુભાઈ, અહીંયા ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ. પણ આજે વિશેષ હું નોંધ લઈશ કે લાધાભાઈ મૈયાણી ગયા આ વિશ્વ વિચાર મહોત્સવમાં આપણા ટ્રસ્ટી બન્યા પરિવારમાંથી લાધાભાઈ આજે ખાસ ઉપસ્થિત છે. એમને આપણે જોરદાર તાળીથી વધાવ્યા છે. આપણા 13 ટ્રસ્ટી પૈકીના એક ટ્રસ્ટી છે. આમ તો લાધાભાઈ પાસે મેં ને ગિરીશભાઈએ 2021માં વિનંતી મૂકી હતી, અને એ વિનંતીનો પ્રતિસાદ લાધાભાઈ આપ્યો, એનું મને ખૂબ ગૌરવ છે અને આજે મને ખૂબ આનંદ છે. એવા જ આપણા ટ્રસ્ટી શિવાભાઈ બહુ નિયમિત આવતા, પણ વચ્ચે બંધ હતા, લગ્નગાળો બહુ ગયો, અને હવે શિવાભાઈ ફરી આવ્યા છે, એટલે શિવાભાઈને પણ આપણે તાળીઓથી વધાવ્યા છે. કમલેશભાઈ આવ્યા છે. કમલેશભાઈની સાથે બીજા મહેમાન આવ્યા છે. ખાસ કરીને આપણા વડાપ્રધાનના ભત્રીજી જ્યોત્સનાબેન ખાસ આવ્યા છે, એમને આપણે જોરદાર તાળીથી વધાવ્યા છે. જ્યોત્સનાબેન ને સોરી દમયંતીબેન, નરેન્દ્રભાઈના મોટા ભાઈના દીકરી દમયંતીબેન છે, એમને ફરી જોરદાર તાળીથી. બેન, તમારી હાજરી અમે ગૌરવ લઈએ છીએ. ઉપસ્થિત આપ સૌ, કોરોના મહામારીએ આપણને બહુ બધું શીખવાડ્યું હતું. એમાં એક શબ્દ પણ આપણે શીખ્યા હતા, સોશિયલ ડિસ્ટન્સ. અને એ વખતે સોશિયલ ડિસ્ટન્સનો કમલેશભાઈ 90% અર્થ ખબર નહોતી કે એનો અર્થ શું થાય, પણ માણસથી દૂર રહેવું એવું બધા સમજી ગયા એ સોશિયલ ડિસ્ટન્સ.
અને માણસથી એટલા બધા દૂર રહ્યા કે લિફ્ટના બટનમાં કોઈ અડ્યું હોય તો આપણે ત્યાં આંગળીએ નહોતી અડાડતા. આને સોશિયલ ડિસ્ટન્સ કહેવાય, સામાજિક દૂરી. બસ એના કરતા ઉલટું માણસને નજીક લાવવા માટેનું જે મીડિયા માધ્યમ છે એને સોશિયલ મીડિયા કહેવાય. એના કરતાં એક્ઝેક્ટ ઉલટું છે. ખરેખર તો ઇન્ટરનેટના આધારે માણસ મેસેજ મોકલે, ફોટા મોકલે, વિચાર મોકલે, વિડીયો મોકલે, આપલે થાય. ઇન્ટરનેટના માધ્યમથી માણસને જોડવાનું આ માધ્યમ એને સોશિયલ મીડિયા કહેવાય. પહેલા પ્રિન્ટ મીડિયા હતું, પ્રેસ મીડિયા હતું, ટીવી મીડિયા હતું, પણ છેલ્લા 5-7 વર્ષથી આ સોશિયલ મીડિયાએ માણસને ઘેરી લીધું છે. ખરેખર તો ડિજિટલની આ દુનિયામાં આઈટી આવતા માણસના આખા વ્યવહારો બદલાઈ ગયા. આમ તો કોરોનાએ છે ને બિઝનેસની આખી રીત બદલી નાખી. માણસ ઈ કોમર્સમાં ગયો, ઓનલાઈન વેપારમાં ગયો. કોરોનાએ તો એજ્યુકેશનની આખી પદ્ધતિ બદલી નાખી. ઓનલાઈન એજ્યુકેશન આખું કોરોનાની ભેટ છે. આપણે ઝડપથી આવ્યા હોય આ ડિજિટલ યુગમાં આઈટી આવ્યું અને માણસને ઘેરી લીધું. હજી આઈટીનો આપણે ઉપયોગ શીખીએ એ પહેલાં એઆઈ આવી ગયું અને અભિમાન્યુની માફક માણસ ઘેરાઈ ગયો છે. અભિમાન્યુ પૂરા 7 કોઠા નહોતો શીખ્યો, પણ આપણે બચવું હોય તો સોશિયલ મીડિયાની સામે 7 કોઠા જીતી જાય એટલું એલર્ટ રહેવું પડે. એવો મેસેજ આપવા માટે આજે આ વિચારના વાવેતરમાં આપણે ઉપસ્થિત થયા છીએ. કેટલી વાતો કરી, બેને તો ખૂબ વાતો કરી સોશિયલ મીડિયાની, એટલા દૂષણ છે. પણ એક વાત યાદ રાખજો, મોબાઈલને નફરત ના કરશો, એનો ઉપયોગ શીખજો. સોશિયલ મીડિયા વગર માણસ રહી શકે એમ જ નથી. કોમલબેનનું આટલી બધી કામગીરી છે, એ તમામ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે ને, એટલે એના કસ્ટમરને એટલે એની સાથે લોકો જોડાયેલા છે. આ નાનકડી વિશ્વ એટલું બોલી શકે છે ને. એના મમ્મી કહેતા હતા કોમલબેન કે એ સોશિયલ મીડિયામાં કથાઓ સાંભળે અને મને ન ખબર હોય એટલી માહિતી મને આપે. એટલે એ માં હોય કોમલબેનની એમ વિશ્વા રહે, એ મોબાઈલમાં એ શીખે છે. સદુપયોગનો પ્રતાપ વિશ્વા છે. એટલે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરો. આજના વિચારમાં નફરત નહીં. ખરેખર સોશિયલ મીડિયા ખરાબ નથી, એનો ખોટો ઉપયોગ ખરાબ છે. એ આપણે પહેલા ગાંઠ વાળવાની છે અને જીવવાનું છે, કારણ કે એના વગર જીવી શકાય એમ નથી. પણ દૂષણ છે, ભયંકર દૂષણ છે. આજે માણસમાં વિકૃતિ છે, એનું કારણ સોશિયલ મીડિયા છે. આજે લોકો આત્મહત્યા કરે છે, એની પાછળ કોઈને કોઈ સ્ટ્રેસ અને એની પાછળનું કારણ પણ સોશિયલ મીડિયા છે. આજે સંબંધો તૂટ્યા છે, પરિવાર વેરવિખેર થયા છે, પતિ પત્ની વચ્ચે છૂટાછેડા વધ્યા છે, દીકરીઓને ભાગી જવાની ઘટના બની છે. 70% લોકો બીમાર છે માનસિક, આપણને કોઈને ખબર નથી. એની બધાની પાછળનું કારણ સોશિયલ મીડિયાનું દૂષણ છે. અને એનું કારણ એટલું જ છે કે આપણે કેર લેતા નથી અને સોશિયલ મીડિયાની લતે લાગી ગયા છે. આ એનું મોટું નુકસાન છે. બહુ ઝડપથી કહીએ ને તો 2-5 નુકસાન હું તમને ઝડપથી કહી દઉં. સોશિયલ મીડિયામાં અતિશય સમય બગાડવાથી સૌથી પહેલું નુકસાન ટાઈમ કિલિંગ. આપણે સમયને મારી રહ્યા છીએ. આજે એવરેજ 5-6 કલાક લોકોના બગડે છે. તમને એમ થાય હું ક્યાં 5 કલાક, તો તમે 3 કલાક, કોઈ 10 કલાક વાપરતો તો એવરેજ 5 આવે ને. એટલે 5-6 કલાક સમય લોકોનો બગડી રહ્યો છે. આ બહુ મોટી મહત્વની વાત છે. માત્ર સમય નથી બગડતો, તમારું મન અને શરીર એ બગડે છે. આ ટાઈમ કિલિંગ એ સોશિયલ મીડિયાનું સૌથી મોટું દૂષણ છે. આપણે સારું જીવવું હોય તો એને બરાબર કાળજી લો, ઓછો ટાઈમ બગાડો. બીજું સૌથી મોટું નુકસાન આ સોશિયલ મીડિયાનું. સોશિયલ મીડિયા એટલે શું એ મેં તમને વ્યાખ્યા આપી ને, કે ઇન્ટરનેટના માધ્યમથી આપણે જે જોડાઈ રહ્યા છે, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, આ જે માધ્યમ છે, આમ તો મોબાઈલ છે ને એ સોશિયલ મીડિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે.
ફોનમાં વાત કરવી એ સોશિયલ મીડિયાનો જ ભાગ છે, અને વાત કર્યા વગર આ લોકો જીવી શકે એમ નથી. એટલે સોશિયલ મીડિયામાં મારી વાત કરવી એને તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન ગણતા અર્થમાં, એ કરવાની કોમ્યુનિકેશનનું સાધન છે. પણ એ સિવાય સોશિયલ મીડિયાએ માણસ જાત ઉપર એટેક કર્યો છે. તમે ભૂલમાં ફોન નંબર જોવા જાઓ ને રીલ જોવા બેસી જાઓ છો, કેટલો સમય જાય ખબર નથી, અને તમે જે રીલ જોઈ હોય ને એ ઢગલાબંધ રીલ પાછી આવે. તમે એક ચૂક્યા, એક ખરાબ રીલ જોઈને ઢગલાબંધ રીલ તમારામાં આવશે. મને તો ખબર નથી બાપભાઈ, મારી હમણાં કમર દુખે છે, મારા મોબાઈલમાં કમર દુખાની રીલો આવવા મળી છે. લો, મને એમ થાય કે આ હું કરવા આવું હશે. લો, આવો એટેક છે. અને એના વચ્ચે બચવું પડે. બીજો જે નુકસાન છે એ માઇન્ડનું છે, એની કોઈને કલ્પના નથી. એ સોશિયલ મીડિયાને કારણે આપણા મગજ વિકૃત થયા છે, તામસી થયા છે, શોર્ટ માઇન્ડેડ થયા છે, સહનશક્તિ વગરના થયા છે. અને એમાંય સૌથી નુકસાન કર્યું તો રીલે કર્યું છે. ફાશ માણસ ટકી શકતો નથી. અને એ નુકસાન સૌથી મોટું મનનું નુકસાન વિદ્યાર્થીને થયું છે. આ એક નુકસાન છે. ત્યાર પછીનું નુકસાન જે થયું છે ફેક ન્યૂઝ, ખોટા ન્યૂઝ. મનમાં ખોટા વિચાર આવે ને આપણે રિએક્ટ કરીએ ને જીવીએ, એ કેટલું નુકસાન છે. ફેક ન્યૂઝ, અર્ધ સત્ય ન્યૂઝ, તમારી પર હિપ્નોટિઝમ થાય. એ ધર્મ હોય, એ રાજકારણ હોય, કોઈ ગ્રુપ હોય, એક ફેક ન્યૂઝને કારણે આપણા મન બગાડે છે. યાદ રાખજો, મનના વિચારોના ભારને કારણે આપણે થાકી રહ્યા છીએ. આજે માણસ થાકેલો છે કારણ કે અતિશય સોશિયલ મીડિયાને કારણે વિચારો ઘર કરી રહ્યા છે. રાતે ઊંઘતા નથી. આ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે આ ભારને કારણે. એટલું જ નહીં, રિલેશનો કટ થતા જાય છે. સોશિયલ મીડિયા માણસને વિશ્વની સાથે જોડે છે, પણ એનો દુરુપયોગ માણસને પોતાની જાતથી પણ કટ કરે છે. આ બહુ વાસ્તવિક ડિફરન્સ છે. આ બહુ મોટી વાત છે. અને છેલ્લું નુકસાન એ છે, બેને કીધું એમ, લત, વ્યસન, એડિક્શન. સોશિયલ મીડિયાનું એડિક્શન થઈ જશે ને, તમે તમારા ધંધામાં ધ્યાન નહીં આપી શકો, તમે તમારા જીવનમાં ધ્યાન નહીં આપી શકો, એમાં તમારો સમય પસાર થશે, તમને ખુદ નુકસાન થશે. આ 5 નુકસાન ભયંકર છે. એડિક્શન કાઢો, સારું જીવવું હોય તો. નકર જીવવા જેવી દુનિયા થઈ છે. હમણાં જીપીએસ આપણે આવે ને, નવી શોધ તમને કહી દઉં. જીપીએસ અત્યાર સુધી આપણો રસ્તો દેખાતો લીટો કરી, હવે 3Dમાં તમને રસ્તો દેખાડશે, વળાંક સહિત. સર્કલે દેખાશે, બિલ્ડિંગો દેખાશે. એટલું નહીં, પુલ ઉપરથી નીચે જાઓ, ઉપર જાઓ, એ પણ તમને 3Dમાં દેખાડશે. લો, આવી રહ્યું છે. અરે અત્યારે ઈરાનમાં એક બહુ મોટી સામાજિક ક્રાંતિ થઈ રહી છે. તહેરાન સિટીમાં ત્યાં ઓલો બુરખો પહેરે બહેનો, તો એને આઈડેન્ટિફાય કરવા માટે ચાઇનામાંથી એવા કેમેરા લાવ્યા છે, કપડું ન દેખાય. અને એનો વિરોધ થઈ રહ્યો છે. આ સોશિયલ મીડિયા આવું આક્રમક છે. કોઈ લત ન લાગે તો આપણે સારું જીવી શકશું. પણ સોશિયલ મીડિયાના ફાયદા પણ છે. તમને આમંત્રણ મળે છે, આ થર્સડે થોટમાં આવવાનું ક્યાંથી મળે છે? સોશિયલ મીડિયામાંથી મળે છે. આ કાર્યક્રમ પૂરો થશે, આખી રીલ તમારી પાસે આવશે, ક્યાંથી આવશે? મને તો બાપા ઘણી વખત એવું થાય, સ્કૂલમાં વાલી મિટિંગમાં કે બાળકોને મોબાઈલથી દૂર રાખજો, મોબાઈલ દૂષણ છે નહીં, હોવું જ ન જોઈએ. પછી પાછા બાળકોની પ્રવૃત્તિની રીલ મોબાઈલમાં, વોટ્સએપમાં વાલીને મોકલે છે ને. અરે હોમવર્ક બાળકને વોટ્સએપમાં મોકલે, તો કેમ મોબાઈલ નહીં જુએ? બહુ મોટી સ્થિતિ છે. અત્યારે કોઈ પણ વ્યક્તિને કોમ્યુનિકેશન કરવું તો વોટ્સએપ ને સોશિયલ મીડિયામાં જ થાય છે. તો આ બહુ મહત્વનું છે. એટલે સોશિયલ મીડિયાનો ફાયદો પણ ખૂબ છે. એને ઝડપથી ફાયદો કહી દઉં તો સૌથી પહેલો ફાયદો છે ઇન્ફોર્મેશનની આપલે. આટલી ઝડપથી માહિતીની આપલે થઈ રહી છે કે માણસનું કામ સેકન્ડોમાં થઈ રહ્યું છે. એટલે સૌથી મોટો ફાયદો ઇન્ફોર્મેશન. અને ટેકનોલોજીને કારણે ખૂબ સરળ. જેટલી વાતો કરશું એટલી ઓછી છે. મેડિકલ રિપોર્ટ આવે તો સોશિયલ મીડિયા તમને બધું દેખાડી દે એમ છે, ડૉક્ટર પાસે જવું નથી પડતું. આ એક બહુ મોટો ફાયદો છે. અને ત્રીજો ફાયદો સોશિયલ મીડિયાનો આપણે બધા લઈ રહ્યા છીએ, શીખવાનો અને શિક્ષણનો. અત્યારે અસંખ્ય વ્યક્તિ
કોઈની પાસે ભણવા ન જતા સોશિયલ મીડિયામાં આવતી પીરિયડો, લેક્ચરની સિરીઝો, મોટિવેશનની લેક્ચરની સિરીઝો બધું સોશિયલ મીડિયામાંથી શીખે છે. આ વિશ્વ પણ સારી વાર્તા કહેતા સોશિયલ મીડિયામાંથી શીખે છે. સોશિયલ મીડિયા માણસને શીખવાડે છે. બેનો રસોઈ શીખે છે, બેનો ગાતા શીખે છે, લગ્નમાં આપણે મ્યુઝિકલ નાઇટ કરીએ અને આખો પરિવાર ડાન્સ કરે છે ને, એ સોશિયલ મીડિયામાંથી શીખે છે. સોશિયલ મીડિયા શીખવાનું સાધન છે, એ શીખો. પણ કામ હોય એટલું જો બહાર ગયા તો બહુ મોટી ખાઈ છે, દરિયો છે, એક વખત ડૂબી જશો ને કોઈ પકડી શકે એમ નથી. આ એક ઇન્ફોર્મેશનનો આ છે. અને ત્રીજો સૌથી મોટો ફાયદો એ છે, બિઝનેસનું પ્લેટફોર્મ છે. એક પણ બિઝનેસ એવો નથી કે આના મોટિવેટરોનો બિઝનેસ કમલેશભાઈ સોશિયલ મીડિયા જ છે. એક પણ બિઝનેસ એવો નથી કે જે સોશિયલ મીડિયાને આધારે ન ચાલતો હોય. ઉલટાના સોશિયલ મીડિયાને કારણે આ ઓનલાઈન વેપાર, આપણે મહેમાનો 500 કરોડનો વેપાર માત્ર ઓનલાઈન વેચે છે વર્ષે. એટલે બિઝનેસનું પ્લેટફોર્મ છે. હું આ મહત્વ એટલા માટે કહું છું કે તમે આ સોશિયલ મીડિયાને બરાબર સમજો અને એનો સદુપયોગ શીખો, એની નફરત ના કરો અને ખોટે રસ્તે ન જાઓ. એ બિઝનેસનું પ્લેટફોર્મ છે, એ રિલેશનનો ડેવલપ કરવાનો પ્લેટફોર્મ છે. એ મોટિવેટર, આપણે મોટિવેટ થવું હોય એ ધર્મનું, જ્ઞાનનું કે જીવનમાં, તો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી શકાય છે. એનો મોટો ફાયદો છે. અને વિચાર આપતા પહેલા સોશિયલ મીડિયા મુક્તિ પંચામૃત આપવું છે. બધાને બેને રિપોર્ટ કાઢ્યો કે થોડી ઘણી લત તો બધાને છે, મારા સહિત. સોશિયલ મીડિયાની લત આપણે બધાને છે. કારણ કે આપણે એમ થાય કે મારે કામનું છે, આ વોટ્સઅપ મોકલી દઉં, આ મેસેજ મોકલી દઉં, એટલું આમ જોઈ લો. પણ એ કામ સિવાય જે કરીએ છીએ એની લત છે. એમાંથી ઓછું થવું હોય તો સોશિયલ મીડિયા મુક્તિ પંચામૃત 5 મુદ્દા બધાએ યાદ રાખવાના છે. તમારે સોશિયલ મીડિયાથી લત ઓછી કરવી હોય, મુક્ત થવું હોય એની માયાજાળમાંથી, તો સૌથી પહેલું કામ છે વાંચનની ટેવ પાડો. આ શ્રેષ્ઠ ઉપાય છે. વાંચનની ટેવ પાડો. માણસનું મન, યાદ રાખજો, આ મનની તો ખેતી કરીએ છીએ. માણસનું મન જેટલું નવરું એટલું સોશિયલ મીડિયામાં વધુ પ્રોરાશે. તમારે મનને બહાર રાખવું હોય તો એનો શ્રેષ્ઠ ઉપાય એક જ છે, પુસ્તકોનું જેટલું વાંચન કરશું એટલું સોશિયલ મીડિયામાં આપણો સમય ઓછો જશે. આ બહુ મહત્વનું છે. ત્રીજું છે, આપણે બધા સમજણા છીએ અને ટાઈમ સોશિયલ મીડિયાનો ઓછો કરો. હવે તો કે તમે કેટલા કલાક આજ જોયું, તો કાલ 3 કલાક જોયું તો આજ 2 કલાક કરો. સોશિયલ મીડિયાનો જાતે સમય ઓછો કરો, એ જ એનો ઉપાય છે. સોશિયલ મીડિયાના ઉપયોગમાં કોઈ તમને સમજાવી શકશે નહીં. તમારે જાતે સમજવું પડશે, સેલ્ફ મોટિવેટ થવું પડશે. જો આ મહત્વ અને આના દુરુપયોગ તમે શીખ્યા હો, સમજ્યા હો, દૂષણ, તો તમારે જાતે મોટિવેટ. સમય ઘટાડો. એક કામ બધા કરો, સાંજે સૂતા પહેલા 2 કલાક મોબાઈલ ન જ જુઓ અને સવારે ઉઠ્યા પછી 1 કલાક મોબાઈલ ન જ જુઓ. એટલું તો થાય ને તોય તમારો ઘણો બધો સોશિયલ મીડિયાનો ટાઈમ ઘટશે. સોશિયલ ટાઈમ ઘટશે. અને આગળનું પંચામૃત છે ટાઈમ પછીનું ડિટોક્સ, ડાયટ. તમે કીધું ને કે અમે ઉપવાસ કરો, એમ થાય કે આજે મારે ઓછામાં ઓછો મોબાઈલ જોવું છે, નક્કી કરો. તો તે દિવસે ફોન આવે એટલી જ વાત કરો, તો તમે તે દિવસે સોશિયલ મીડિયા ન જોયું એવું થાય. એમ ક્યારેક ક્યારેક ઉપવાસ શીખો તો તમને ફિલિંગ થશે, અને સારી ફિલિંગ થશે તો બીજી વખત તમને એનું મન થશે. આપણે સોશિયલ મીડિયામાં જોયા કરીએ છીએ એટલા માટે કે એક વખત જોઈને ગમે છે ને, આપણું મન ગમતું હોય એ દિશામાં દોડે, અને દોડે છે એટલે પછી એમાં ને એમાં રહીએ છીએ. એ તો ડોપામાઇનનું નુકસાન છે. તમે ખુશ થાઓ તો ડોપામાઇનથી આપણને પોઝિટિવિટી આવે. એમ રીલ જોઈએ છે તો ડોપામાઇન આપણામાં કેમિકલ ઉદ્ભૂત થાય છે, એટલે એ પાછું એમાં તરફ દોડાવે છે ને એ પાછા કરતા થઈએ છીએ.
એટલે ઉપવાસ ડિટોક્સ કરો એ બહુ અગત્યનું છે. અને છેલ્લો મુદ્દો છે કે તમે સોશિયલ મીડિયાથી એલર્ટ રહો. યાદ રાખજો, સોશિયલ મીડિયાનો તમે ખોટો ઉપયોગ એટલે વધુ પડતું તમને નુકસાન કરે છે, પણ તમે નહીં, બીજા એનો દુરુપયોગ કરીને તમારી યાર છેતરપિંડી પણ સોશિયલ મીડિયાથી જ કરે છે. એટલે સોશિયલ મીડિયાથી એલર્ટ. પાંચમું પંચામૃત છે, તમે સભાનતા કેળવો કે આ મોબાઈલ મારું અગત્યનું સાધન છે, પણ મને નુકસાન કરવાનું થશે તો આમાંથી જ કોક કરી દેવાનો છે. એટલી સભાનતા પણ કેળવવાની જરૂર છે. એલર્ટનેસ, સભાનતા કેળવો. આ 5 મુદ્દા તમને સોશિયલ મીડિયાથી દૂર રાખશે. બસ, ખૂબ વાત થઈ છે. સોશિયલ મીડિયા ઘસાઈ ગયેલો શબ્દ છે, તમને બધી ખબર છે. બસ આને લગતા બેને બોલ્યા ને હું બોલ્યાના આધારે વિચારો ઝડપથી આપી દઈએ તો એટલું કહેવાય, સોશિયલ મીડિયા ઉપયોગી સાધન છે, કાળજી ન રાખો તો મોટું દૂષણ છે. એટલું જ છે, આટલું જ યાદ રાખવાનું છે. બીજો મુદ્દો પણ તમને વાતમાં કહી દીધો હતો કે સોશિયલ મીડિયા ખરાબ નથી, એનો ખોટો ઉપયોગ ખરાબ છે. એટલું યાદ રાખવાનું છે. ડિજિટલ યુગમાં જીવનની ક્રાંતિ છે, યાદ રાખો. 10 વર્ષ પહેલા આપણે શું હતા, કેટલી ક્રાંતિ જીવનમાં આવી ગઈ છે. ડિજિટલ યુગમાં આ જીવનની ક્રાંતિ છે. વિવેક રાખો તો પ્રગતિ છે, નહીતર ભ્રાંતિ છે. બસ ભ્રાંતિમાં આપણે જીવવાનું છે. અને છેલ્લો મુદ્દો છે, સોશિયલ મીડિયાને હવે નહીં અટકાવી શકાય. મેં 12 વર્ષ પહેલા શિવાભાઈ સવાણી પરિવારનો દુખિયાના દરબાર રોડે સ્નેહ મિલન હતું ત્યારે મેં કીધેલું કે મોબાઈલ કરો છો, મોબાઈલને કોઈ દૂર કરી શકવા નથી. નફરત ન કરતા, દૂર કરો. એ જ આપણું જીવનનું સાધન બનવાનું છે. અત્યારે સોશિયલ મીડિયા આપણા જીવનનું સાધન છે. સોશિયલ મીડિયાને દૂર નહીં કરી શકાય, જાગૃતિથી જ દૂષણને દૂર કરી શકાય. એટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. બસ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.